રાજ્યમાં ભારે વરસાદે તારાજીનો માહોલ સર્જ્યો છે। વરસાદી તારાજીનું નિરીક્ષણ કરવા સીએમ જામનગર પહોંચ્યા। જામનગર, દેવભૂમિ, દ્વારકા અને વડોદરાની લેશે મુલાકાત। સાંસદ પૂનમ માડમ સીએમ સાથે દ્વારકા જવા થયા રવાના। વરસાદથી અસરગ્રસ્ત મુલાકાતે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ। સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર, દેવભૂમિ, દ્વારકાની મુલાકાતે જામનગરના અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની કરશે સમીક્ષા। જામનગરથી સાંસદ પૂનમ માડમ પણ સીએમ સાથે દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેવા પહોંચ્યા છે। વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તમામ વરસાદી વાતાવરણના જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લઈ સમીક્ષા કરી અધિકારીઓ સાથે બેઠક કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર, દેવભૂમિ, દ્વારકા અને વડોદરાની મુલાકાત લેશે। વરસાદી તારાજીનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરશે। જામનગર, દેવભૂમિ, દ્વારકા વગેરે જેવા વિસ્તારો કે જે ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયા છે, લોકો અહીં ફસાયેલા છે, તમામ લોકોની કેવી સ્થિતિ છે, શું હાલત છે અત્યારે આ વિસ્તારોની, તેની નિરીક્ષણ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરવા પહોંચ્યા છે। ભારે વરસાદના કારણે જે તારાજી સર્જાઈ છે દ્વારકામાં, જામનગરમાં અને વડોદરામાં, સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ પહોંચી આ વિસ્તારોની મુલાકાત લેવાના છે। સાંસદ પૂનમ માડમ પણ સીએમ સાથે જામનગરથી દ્વારકા મુલાકાત લેવા પહોંચ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા અને નિરીક્ષણ કરવા સીએમ જામનગર પહોંચ્યા અને જામનગરથી દેવભૂમિ, દ્વારકાની મુલાકાત લેવા સીએમ નીકળ્યા છે। સાંસદ પૂનમ માડમ પણ સીએમ સાથે દ્વારકાની મુલાકાત લેવા પહોંચ્યા છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે સાવચેતીના પગલાં। જિલ્લાના વિવિધ સ્થળોથી રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। કલેક્ટર જીટી પંડ્યાએ સમગ્ર મામલે માહિતી આપી છે। દ્વારકામાં ભારે વરસાદના પગલે જે તારાજી સર્જાઈ રહી છે તેને લઈને હવે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા છે અને સાથે સાથે વરસાદને લઈને તંત્ર પણ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે। ફસાયેલા લોકોને જલ્દીથી જલ્દી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, જેમાં આર્મી અને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ જોડાઈ રહી છે। ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જિલ્લાના વિવિધ સ્થળોએથી રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલે કલેક્ટર જીટી પંડ્યાએ માહિતી પૂરી પાડી છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જિલ્લાના વિવિધ સ્થળોએથી રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે અને આ લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ફૂડ પેકેટ્સ, પીવાના પાણીના પાઉચ વગેરે જેવી પાયાની સુવિધાઓનું વહીવટીતંત્ર હાલ ધ્યાન રાખી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જિલ્લાના વિવિધ સ્થળોએથી રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાએ માહિતી પૂરી પાડી છે। જિલ્લાના વિવિધ સ્થળોએથી લોકોનું હાલ જે રેસ્ક્યુ કરાઈ રહ્યું છે એ લોકોને મદદ કરવામાં આવી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીના જવાનો સતત રેસ્ક્યુની કામગીરી હાથ ધરી રહ્યા છે।
મહીસાગર જિલ્લાના વહીવટી તંત્રએ માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 24 કલાકમાં મૃતક દંપતીના પરિવારને 8 લાખ રૂપિયાની સહાય કરી ચેક અર્પણ કરાયો છે. ભારે વરસાદના કારણે કુદરતી હોનારતનો ભોગ બનનાર દંપતીનું મોત થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી પરિવારને સહાય આપી મહીસાગર જિલ્લાના વહીવટી તંત્રની આ સરાહનીય કામગીરી. મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. કુદરતી હોનારતમાં ભોગ બનનાર દંપતીના પરિવારને 24 કલાકની અંદર 8 લાખ રૂપિયાની સહાય કરી ચેક આપવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્રે માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 24 કલાકમાં મૃતક દંપતીના પરિવારને 8 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરાયો. ભારે વરસાદના કારણે કુદરતી હોનારતનો ભોગ બનનાર આ દંપતીનું મોત થયું હતું, જ્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેના પરિવારને સ્થળ તપાસ કરી આ સહાય આપવામાં આવી છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્રની આ સરાહનીય કામગીરી ખરેખર પ્રશંસનીય છે. જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો. જામનગર રણજીત સાગર ડેમ ભયજનક સપાટી પર 2 ફૂટથી વધારેની સપાટી અને ડેમ થયો છે ઓવરફ્લો. મિની વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા છે. જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાના મોટા ભાગના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. જામનગરના રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ આ ડેમ ભયજનક સપાટી પર પહોંચી ચૂક્યો છે. 2 ફૂટથી વધારેની સપાટી ઉપર આ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના કારણે મિની વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા છે. ભારે વરસાદના કારણે તમામ જળાશયો છલકાયા છે, ત્યારે જામનગરનો રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જિલ્લાના મોટા ભાગના તમામ ડેમો અને જળાશયોની આ જ સ્થિતિ જોવા મળી રહી છે. હાલ ડેમ ભયજનક સપાટીથી 2 ફૂટ વધારેની સપાટી પર વહી રહ્યો છે, જેના કારણે મિની વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. મોડાસાની મામલતદાર કચેરીમાં એસીબીમાં સફળ રેડ કરવામાં આવી છે. સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા 15,000ની લાંચ લેતા ઝડપાયો છે. સર્કલ ઓફિસર સાથે નિવૃત્ત તલાટી મહેશ ભાટિયા પણ ઝડપાયો. ઈદરામાં જમીનમાં નોંધ પાડવા માટેની માંગી હતી લાંચ. મોડાસા એસીબી વિભાગે બંને અધિકારીઓને રંગે હાથ ઝડપ્યા છે. અરવલ્લીના મોડાસામાં એસીબીને મોટી સફળતા હાથ લાગી છે. સર્કલ ઓફિસરે જમીનની નોંધણી અંગે લાંચની માંગણી કરી હતી અને તેની સાથે નિવૃત્ત તલાટીને પણ એસીબીએ ઝડપી લીધો છે. આ બંને ઓફિસરોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા 15,000ની લાંચ લેતા ઝડપાયા છે, જેની સાથે સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટી મહેશ ભાટિયા પણ ઝડપાયો છે. ઈદરામાં જમીનમાં નોંધ પાડવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. પોલીસે છટકું ગોઠવી બંને આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે.